ગત તારીખ 21/10/2025ના રાત્રિના આશરે 11:30 થી 12 વાગ્યાના અરસામાં જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ આ બનાવમાં જે ઈજા પામનાર જે શાહિદ છે રવિ, જેનું નામ છે રવિ વાલજીભાઈ દવે, એ ભાઈ પોતાના ત્યાં બેનના બ્લોક પાસે ફટાકડા ફોડતા હોય અને ત્યાં સામેના જે પાડોશી છે એમના મિલન, જે આ કામના આરોપી છે, તેમની વચ્ચે રવિ અને મિલન વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલી હતી. અને આ બોલાચાલી દરમિયાન જે આ કામના મરણ જનાર છે મુકેશ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી, એમના દ્વારા આ મિલનને અને મિલનના ફાધર જે છે રમેશભાઈ ગુજરિયા, એમને સમજાવવામાં આવેલા હતા અને આ બાબતની બોલાચાલી આગળ વધી હતી. અને આ સમગ્ર ઘટના દરમિયાન જે મિલન રમેશભાઈ ગુજરિયા આરોપી છે, એના દ્વારા આ જે મરણ જનાર છે મુકેશ ઉર્ફે કાનો કરસનદાસ કાપડી, એના બગલના ડાબા પડખાના ભાગે એક છરીનો ઘા મારવામાં આવેલો હતો અને જેના આધારે એનું મૃત્યુ નિપજેલું હતું. તેમજ આ સાથે અન્ય એક આરોપી છે અજય બાબુભાઈ કોળી. આ ત્રણેય આરોપીઓ સાથે મળી અને જે બીજા આ રકમનો સાહેબ છે રવિ, એને પણ છરીનો ઘા મારવામાં આવેલા છે. આમ આ સમગ્ર બનાવ બાબતે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 109, 115(2), 54 તેમજ જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આ ત્રણેય આરોપી જે છે રમેશભાઈ ગુજરિયા, મિલન રમેશ ગુજરિયા અને અજય બાબુભાઈ કોળી, આ ત્રણેય આરોપીને હાલ હસ્તગત કરી અને આગળ એમને એરેસ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને સમગ્ર તપાસ હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે મૂળ જે ફટાકડા ફોડવા બાબતનો જે ઝઘડો છે એ મેઇન જે રવિ દવે અને મિલન વચ્ચે શરૂ થયેલો હતો. ત્યારબાદ આ ઝઘડામાં બીજા બધા ઇન્વોલ્વ થયા હતા.